બીજો રાઉન્ડ ચાલુ છે. જો જો લીલું લસણ મસ્ત મજાનું લોક સેટિંગ કર્યો છે અમે સાંજે, કેમ કે આખો દિવસ કઈ એમ. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં ને? મજામાં દશો. અને મને જો ને એટલે બધા મજામાં જ આવી જાય, કેમ કે હું કોણ જગો ગાંડા કાંઈ વાંધો નહીં. તો જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ. ખાઈ લઉં પેલા. અને આજે છે ને મસ્ત મજાનું લોક સેટિંગ કર્યો છે અમે સાંજે, કેમ કે આખો દિવસ કઈ એમ થોડીક માથા ગુડમાં કઈ ટાઈમ રહ્યો નતો. અને અત્યારે મસ્ત મજાના ઠંડીના કડકડતી ઠંડીમાં ભજીયા બનાવવાનું પ્લાનિંગ છે. અને અહીંયા ભજીયા બનાવવા વાળા આવી ગયા છે. કેમ ભાડે બોલાવા છે? ભાડે જ નથી બોલાવ્યા, પણ દુકાનમાંથી આવી ગયા છે એમ. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધાય? મજામાં? મજામાં ને? ઓકે, ચલો હાલ આવડું બધું સ્ટાર્ટિંગ કરી દઈએ સરસ મજાનું. તો કાંઈ વાંધો નહીં, અત્યારે છે ને સરસ મજાના છે ને અમે આંબળિયાના ભજીયા બનાવી છીએ. લોટ ડોવાનું કામ ચાલુ છે. સાય કરી નાખ્યું ભાઈ, ગોળાનું ટાઢું પાણી નાખીને વૈયા ગયા. આંબળિયાના ભજીયા બનાવવાના છે ને, તો આંબળિયા જો અમારે તો કાંક આ રીતના અમે આંબળિયા કેવી પણ કહેવાય આખા મરચાના ભજીયા. આમાં બધો મસાલો બધો આમાં નાખવાનું હોય. તો મસાલો તમે બધો પહેલા તૈયાર કરી વાળો છે ને આખા મરચા ભરી વાળા છે. અને ત્યારબાદ તેલ આવ્યું છે એટલે જરીક જોઈ લેવી. હાલ હજી નથી આવ્યું, પણ ગેસ ફાસ્ટ કરો. મેં ધીમો કરી નાખ્યો તો થોડીક વાર હતી ને એટલે. હાલો ગેસ ફાસ્ટ કરી નાખ્યો છે. સરસ મજાનું જોવા તૈયાર થઈ ગયું છે. થોડુંક આસું લાગે છે પણ થોડુંક કેવા પડતું ઘાટું કરી નાખું એટલે લોટ વ્યવસ્થિત ચોટી જાય એમ. જો આ રીતે ડોવાનો હોય લોટને. અને આ રીતના અમે કાંઈક ભજીયા બનાવી છે. તો તમે બધાને કન્ટિન્યુ વ્લોગમાં બધાને બન્યા રહેજો. પછી આ લોકો ભજીયા ટેસ્ટ કરે તે કેવા બધાને રિએક્શન આવે છે એ તો બધા જોઈ લે. એટલે મને આવડે જ છે થોડા ઘણા જેવા તેવા. 50% આવડે છે ને 50% શીખું છું એવું છે. મનોજભાઈ જેવા નથી આવતા. એન જેવા નથી આવડતા. હા, મારા ભાઈ હોય ને તો અમારે ભજીયા જ ન બનાવવાના હોય. હા એ તો ભાઈ હું કહું છું બા. એટલે આપણા ઘરે ભજીયા બનાવવાની વાત આવે ને ત્યારે હું ના પાડતો ભાઈ નથી બનાવવા એમ. અને આને તો ઠામુકા નથી આવડતા, લોટ ડોતા નથી આવડતા. હું તો સ્વીકારું જ છું કે મને ભજીયા નથી આવડતા એમ. તો મહેમાન આવ્યો હોય તો શું કરવાનું? તો મહેમાનને બેહાડ દો. મને નથી આવડતા તો બે જવાનું. બીજી આઈટમ આવે જો મસ્ત રગડું થઈ ગયું છે. ટેસ્ટી ટેસ્ટી. કાંઈ વાંધો નહીં, ચાલો તો કન્ટિન્યુ લોકો આંબળિયા છે ને સરસ મજાના તળાઈ ગયા છે. અને હવે બીજો રાઉન્ડ ચાલુ છે. જો જો લીલું લસણ, કોથમરી, મરચા એના બનાવીએ છીએ મસ્ત. બસ પેલા નાખ્યા હોય તળાઈ જાય, પછી વાહે નાખ્યા હોય બાકી. અમારે છે ને અત્યારે ઠંડી પડે ને એટલે અમારા ગામડામાં કેવું હોય ખબર છે, વાડીએ વાડીએ ભજીયાના ને એવા બધે પ્રોગ્રામ થતા હોય. ઘરે ફેમિલી બેકગ્રાઉન્ડમાં બધે પ્રોગ્રામ ભજીયાના થતા હોય. મારા ભાઈ છે ને મોટો, તમે બધા ઓળખતા જ હશો, મનોજભાઈ. એ બહુ એટલે બહુ મસ્ત ભજીયા બનાવે, પોસા રૂ જેવા ભજીયા બનાવે. એ ભજીયા બનાવે ને એની જેવા મને બીજી કે ખાવાની ન મજા આવે. એક વરાપ્રસંગમાં ગયા ને તો એની જેવો તો ટેસ્ટ આવે જ નહીં. જેટલેનું બીજે ક્યાંક ગયા ને તો ભજીયા ખાવા જ નહીં. એ બનાવે ને ત્યારે જ ખાવ. અને ઘરે તે એ હોય ને એટલે એને જ ભજીયા બનાવવાના. ત્યાં સુધી અમારા ઘરે કોઈ ભજીયા ન બનાવે. અને એ સુરત વયો જાય ને પછી કોક મહેમાન ફેર કફેર આવ્યું હોય ને તો ક્યારેક ભજીયા બને, નકર બીજી આઈટમો બનાવી. પણ આજ મેં હવે સ્પેશિયલ એકવાર ટ્રાય કરી, ચલો ટેસ્ટ કરીએ કે ભજીયા કેવા બને છે. એની જેવા તો નહીં જ બને, પણ આ તો હું આને ઠામુકા નથી આવડતા, એની કરતા મને થોડા ઘણા તો આવડે છે. એટલે તો જોશું એટલે તો બનાય એટલે હાલ આવા બનાય હાલ. હજી અમે ખામી રહી ગઈ ભૂલ સોડારી ન કર. હા જેવા થાય એવા ભાઈ રોડી લે છે બીજું. ના ના, જેવા થયા ઈ કે હું જેવા થયા હોય કે એક દિન જ રજા મારે લે. હમણાં ઠોસરા કેટલાય કરી દો. હા, આ ભજીયા બની જાય ને પછી એને આંબલીની ચટણી બનાવવાની છે પાછી. તો કાંઈ વાંધો નહીં, હાલો બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. બહુ મજા આવવાની છે. આંબલીની ચટણી, આંબળિયા, પછી બટેટાની પૂરીયું, પછી લહણ અને કોથમરીના એના બધાના ભજીયા, મેથીના ને એના. કાંઈ વાંધો નહીં, હાલો પછી મારા મમ્મીના રિએક્શન જોઈ કેવા ભજીયા બન્યા છે.
જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો બધા? મજામાં ને? મજામાં દશો. અને મને જો ને એટલે બધા મજામાં જ આવી જાય, કેમ કે હું કોણ જગો ગાંડા. કાંઈ વાંધો નહીં, તો આપણે સરસ મજાનું બ્લોગ નું સ્ટાર્ટિંગ કરી દીધું છે. બ્લોગ નું સ્ટાર્ટિંગ તો ક્યારનું કરી દીધું હતું, પણ આજે આઈફોન ફાળી ગયા ને તમે લાવવાનું થોડોક વિડીયો આઈફોન માં ઉતારે. આપણે થોડીક હસી મજા કરી આઈફોન માં. તમને બધા આંબળિયાના ભજીયા ખાધા, પછી બટાટાની પૂરી ખાધી, મેથી ભાજીના ભજીયા ખાધા, લહણિયા ભજીયા ખાધા. ત્યારબાદ મને જેટલી પ્રકારના ભજીયા બધા આવડતા હતા એ બધા મેં ભજીયા ખાધા, બનાવ્યા પેલા. પછી મેં એકલા ખાધા. પછી મસ્ત આંબલીની ચટણી બનાવી, ગોળ નાખેલી, મીઠું નાખ્યું એની અંદર, પછી ધાણા નાખ્યા થોડાક, પછી એની અંદર થોડું કોરું મરચું નાખ્યું. એવી ચટાકેદાર આંબલી, એવી આંબલી બની ગઈ ને વાત ના પૂછો. હકીકત બહુ જ મજા આવી ગઈ. હું આટલા બધા વખાણ કરું છું, તમારા મોઢામાં પણ પાણી આવી ગયું છે ને? આવી ગયું હોય ને તો કોમેન્ટ કરી જરીક કરી દેજો. તો કાંઈ વાંધો નહીં, બ્લોગ બહુ લાંબો થઈ જશે. તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એટલે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય. આજે પણ સબસ્ક્રાઇબ કરી લો ને, શું પ્રોબ્લેમ છે? સબસ્ક્રાઇબ કરી દો.